અંધશ્રદ્ધા માત્ર જૂના જમાનામાં જ હતી એવું કોણે કહ્યું? અંધશ્રદ્ધા આજે પણ છે, બસ એ પણ આપણી જેમ મોર્ડન થઈ ગઈ છે. આજની મોર્ડન અંધશ્રદ્ધા શું છે આ જાણવા માટે વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો રેડ બેલ આઇકનને દબાવીને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તો ચલો શરૂ કરીએ આપણો આજનો વિડીયો. તો વાત કરીએ મોર્ડન અંધશ્રદ્ધાની. તો કઈ કઈ છે મોર્ડન અંધશ્રદ્ધાઓ? સૌથી પહેલું, આજે મારો બર્થડે છે એટલે મને યાદ આવ્યું કે ચલો આ ટોપિક તો બોલવો જ પડે. બર્થડે હોય કે એનિવર્સરી હોય તો ગિફ્ટ આપવી જ પડે, હોટલમાં જમવા માટે જવું જ પડે, નહીંતર તો બર્થડેનું સેલિબ્રેશન ના થાય. તો આ છે સૌથી મોટી અંધશ્રદ્ધા. બીજી કઈ છે કે સન્ડે હોય તો બહાર જમવા તો જવું જ પડે, સન્ડેના તો કંઈક નવી જ આઈટમ બનાવાય, રેગ્યુલર ખાવાનું તો ના જ ખવાય. તો આ છે બીજી અંધશ્રદ્ધા. લગ્ન પ્રસંગમાં હલ્દીનો પ્રસંગ હોય તો એમાં તો યલો જ કપડાં પહેરવાના. હા, યલો ના પહેરીએ તો ના ચાલે. તો અત્યારે આપણે શું છે કે ફેશનમાં યલો કપડાં પહેરીએ છીએ કે ના, હલ્દીનો પ્રસંગ હોય એટલે પીળા કપડાં જ પહેરવાના. પછી ધીમે ધીમે શું થશે, આ એક રિવાજ બની જશે અને પછી આગળની પેઢી એને શું માનવા લાગશે, એને અંધશ્રદ્ધા માની લેશે કે હલ્દીનો પ્રસંગ હોય એટલે પીળા જ કપડાં પહેરાય, પીળા જ વસ્ત્રો પહેરવા જોઈએ. એમ કે આપણે એવી રીતના શરૂઆત કરી છે. તો પહેલાંના જમાનાની જે અંધશ્રદ્ધાઓ છે એ પણ એવી રીતે જ ચાલી આવી છે કે આપણા પૂર્વજોએ કોઈ એવી માન્યતાઓ સાથે કોઈ વાતને જોડી દીધી છે અને અત્યારે આપણે એને અંધશ્રદ્ધા માનીને ચાલ્યા આવીએ છીએ. શું ખરેખર બર્થડે પર પ્રેમ બતાવવા માટે ગિફ્ટ જરૂરી છે? શું સન્ડેનો આનંદ માત્ર હોટલમાં જ મળે? શું સંબંધોની કિંમત પૈસાથી નક્કી થાય? અગાઉ લોકો કહેતા હતા કે બિલાડી રસ્તો કાપે તો આ દિવસ બગડે, આપણું કામ બગડે. આજે લોકો કહે છે ગિફ્ટ ના આપીએ તો સંબંધ બગડે. ફરક માત્ર એટલો જ છે કે પહેલાંની અંધશ્રદ્ધા પરંપરાથી ચાલી આવતી હતી અને આજની અંધશ્રદ્ધા સોશિયલ મીડિયા અને સમાજની પ્રેરણાથી આવી રહી છે. કોઈ નિયમ નથી કે કોઈ એવો નિયમ નથી કે ખુશી ખરીદવી જ પડે અને મોંઘી વસ્તુથી જ આપણે ખુશ રહી શકીએ. તો વિચારો, ખરેખર આપણે મોર્ડન બની રહ્યા છીએ કે ફક્ત અંધશ્રદ્ધાનું રૂપ બદલાઈ રહ્યું છે? કમેન્ટ સેક્શનમાં જરૂર બતાડજો. જરૂરથી મને લખજો કે અત્યારની બીજી એવી કઈ મોર્ડન અંધશ્રદ્ધાઓ છે જેમાં તમે માનો છો, અને મને મારી ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.